દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં જેવી સુવિધાઓ સરકાર દ્વારા અપાઈ રહી છે તેવી સુવિધાઓ ભાજપ દ્વારા ગુજરાતના નાગરિકોને પણ આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરે આવેદનપત્ર પાઠવ્યું। ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની જન કલ્યાણકારી યોજનાઓને ફ્રીની રેવડી કહેતા હતા અને હવે ભાજપ દ્વારા આ યોજનાઓને કલ્યાણકારી યોજના કહી અને દિલ્હીની જનતા માટે કેજરીવાલજીની તમામ યોજનાઓ દિલ્હીમાં ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ભાજપ દિલ્હીમાં ફ્રી વીજળી, ફ્રી પાણી, મહિલાઓને ફ્રી બસ સુવિધા, ફ્રીમાં બુઝુર્ગોને 4 ધામની યાત્રા, મહિલાઓને મહિને 2100 રૂપિયાની સન્માન રાશિ જેવી અનેક યોજનાઓનો લાભ આપવામાં માંગે છે। પરંતુ ગુજરાતમાં લગભગ 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ આવી યોજના ભાજપ ગુજરાતમાં શરૂ કરવા માંગતું નથી। આ રીતની ભાજપની દોગલી રાજનીતિના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠનના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। દરેક જિલ્લામાં પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા। ત્યારે ડીસા આમ આદમી પાર્ટી દ્વારા પણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ડોક્ટર રમેશભાઈ પટેલે જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન છે। પંચાયતથી લઈ વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે। આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ, પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે। નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે। શિક્ષણ અને સ્વાસ્થ્યની જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે। ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે। દલિતો અને આદિવાસીઓ ઉપર અત્યાચારો વધી રહ્યા છે। આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી છે, તેમ છતાંય દિલ્હીમાં છેલ્લા 10 વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે। શિક્ષણ, સ્વાસ્થ્ય, જાહેર પરિવહન, વીજળી, પાણી વગેરે જેવી પાયાની જરૂરિયાતોની સુવિધાઓ વિનામૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે। પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓને દિલ્હીના નાગરિકોને આપવામાં આવી છે। હવેથી તો દરેક મહિલાને દર મહિને ₹2100ની સન્માન રાશિ પણ આપવામાં આવશે। અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડતી વખતે ભાજપ પણ એવા વચનો આપે છે કે ભાજપ પણ મફત ગેસનો બાટલો, મહિલાઓને ₹2500 વગેરે જેવી સુવિધાઓ આપશે। ત્યારે ગુજરાતના લોકોનો એ સવાલ થઈ રહ્યો છે કે ગુજરાતે ભાજપને આટલી સફળતા અપાવી, એ જ ગુજરાત આજે આ બધી સુવિધાઓથી વંચિત શા માટે? જેને લઈ પણ સવાલો ઉભા કર્યા હતા અને ગુજરાતના તમામ ઈમાનદાર નાગરિકો વતી આમ આદમી પાર્ટીએ માંગ કરવામાં આવી હતી કે ગુજરાતી મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને ₹2100 આપવામાં આવે, શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે, બસ મુસાફરી વિનામૂલ્યે કરવામાં આવે, વડીલોને તીર્થયાત્રા કરવામાં આવે, તેમજ તે તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવે જે આપવાનું વચન ભાજપ અન્ય રાજ્યમાં આપે છે અને જે સુવિધાઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીના નાગરિકોને આપી રહી છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા। આ જે દિલ્હીની અંદર હાલ ચૂંટણી ચાલે છે, ચૂંટણીની અંદર જે ભાજપ જે રેવડી કરી રહી છે, રેવડી જે કરી રહ્યા કેજરીવાલ સાહેબ જે કામ કરી રહ્યા છે એના ઉપર જ એ વાતો કરી રહ્યા હતા। અને જ્યારે ગુજરાતની અંદર ચૂંટણી 2022માં હતી એ વખતમાં ભાજપ સરકાર જ એમ કહેતી હતી કે આ ગુજરાતમાં રેવડી વેચવા આવ્યા છે, તો હવે અહીંયા 30 વર્ષથી શાસન કરી રહ્યા છો, તમે તો કોક કરો। અહીંયા ખાલી એ ખુરશીઓમાં એસી વાળી ગાડીઓમાં લઈને ફરવાથી નહીં, પબ્લિકનું કોક કરો એવું કહી। જય હિન્દ, જય ભારત। જય હિન્દ, ભારત માતા કી જય। આજે અમે જે દિલ્હીમાં ઇલેક્શન થઈ રહ્યું છે ત્યારે કેજરીવાલ સાહેબ જ્યારે કહે છે કે રેવડી આપી રહ્યા હતા, તે 2022માં જ્યારે અહીંયા જાહેરાત કરી હતી મહિલાઓ માટે આરોગ્ય શિક્ષણ માટે, મફત શિક્ષણ, મફત આરોગ્ય, ત્યારે આજ મોદી સાહેબ કહેતા હતા કે કેજરીવાલ સાહેબ રેવડી આપી રહ્યા છે। આજે ઇલેક્શન છે, જ્યારે એ જીતી શકવાના નથી ને આ જ રેવડી દિલ્હીવાળાને સારી લાગે છે, ત્યારે આ લોભાવણી બાબતો માટે અને ભાજપ સરકાર 2500 મહિલાઓને આપશે, આરોગ્ય મફત કરશે, આ બધું છે। તો 30 વર્ષથી ગુજરાતની અંદર જો લોકોએ એમને ચૂંટ્યા છે તો એમને કંઈ ગુનો કર્યો છે? અમે આ આવેદનપત્ર દ્વારા અમે કહેવા માગીએ છીએ કે જે 30 વર્ષથી તમને વોટ આપી રહ્યા છે, શું ભાજપ સરકાર જ છે? જો ભાજપ સરકાર હોય તો આ જ રેવડીઓ ગુજરાતની જનતાને પણ આપવી જોઈએ। આટલી મોંઘવારીમાં જો તમે આપશો તો આ આવેદનપત્ર દ્વારા અમે કહેવા માગીએ છીએ કે ત્યાં તો તમારી સરકાર તમે બનાવવા માટે લોભાવણી લાલચો આપતા હશો, પરંતુ જે 30 વર્ષથી તમને વોટ આપે છે, તમને મોટા કર્યા છે અને એની જ મોડલ તમે દિલ્હીમાં બતાવી રહ્યા છો, કે આ જ લોકોને મળે ગુજરાતને, એ આવેદનપત્ર દ્વારા અમે વિનંતી કરીએ છીએ। જય હિન્દ સાથીઓ, છેલ્લા 10 વર્ષમાં આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં જે રીતે કામ કરી રહી છે, જે રીતે સામાન્ય માણસોને અને આટલા મોંઘવારીના મારમાં શિક્ષણ મફત આપી રહી છે, આરોગ્ય મફત આપી રહી છે, 200 યુનિટ વીજળી મફત આપી રહી છે, મહિલાઓને બસમાં મુસાફરી મફત છે, યુવાનો માટે મેટ્રોમાં અને બસમાં મુસાફરી વિદ્યાર્થીઓ માટે ફ્રી છે। તો જ્યારે આ
યોજનાઓ 2022માં ગુજરાતના વિધાનસભા ઇલેક્શનમાં જ્યારે કેજરીવાલે સરકારે અને કેજરીવાલની આમ આદમી પાર્ટીએ જ્યારે ગુજરાતમાં જાહેર કરી ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રેવડી કરીને મજાક ઉડાવતા, પરંતુ જ્યારે એમને ખબર છે કે દિલ્હીમાં હવે ભારતીય જનતા પાર્ટીનું જીતવું મુશ્કેલ છે, જીતી શકાય એવું છે નહીં, તો એમણે પણ નવું ચાલુ કર્યું છે. હમણાં જ એમણે જાહેરાત કરી એમના મેનિફેસ્ટોમાં કે મહિલાઓને 2500 રૂપિયા આપવામાં આવશે, પ્રસૂતા બહેનોને 25,000 રૂપિયા આપવામાં આવશે, બસની મુસાફરી મફત આપવામાં આવશે, 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. તો અમારું કહેવું એ છે કે દિલ્હીમાં તો તમારી સરકાર બનવા જ નથી અને દિલ્હીના જનતા બનવા દેવાની નથી. જે રીતે કેજરીવાલ સરકાર આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં આપી રહી છે એ એમને કામ કરવા દો. અમારી વિનંતી એ છે કે છેલ્લા 30 વર્ષમાં જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી હોય તો હકીકતમાં તમારે ત્યાં નહીં પણ ગુજરાતની જનતાએ શું ગુનો કર્યો છે. 2500 રૂપિયા જે દર મહિને દિલ્હીમાં આપવાની વાત કરો છો એના બદલે તમારે ગુજરાતમાં આપવા જોઈએ. 300 યુનિટ વીજળી જે તમે દિલ્હીમાં આપવાની વાત કરો છો ગુજરાતમાં આપવી જોઈએ. જે આટલી બધી મોંઘવારી વધારી છે એ મોંઘવારી ઓછી અહીંયા ગુજરાતમાં કરવી જોઈએ. યુવાનોને રોજગાર આપવા જોઈએ, પેપરો ફૂટવાનું બંધ કરવું જોઈએ, મહિલાઓને મુસાફરી ફ્રી કરવી જોઈએ. તો અમારી હાથ જોડીને આ આવેદનપત્ર થકી આમ આદમી પાર્ટી આજે બનાસકાંઠા જિલ્લો ભારતીય જનતા પાર્ટીને અને સરકારને વિનંતી કરે છે કે આટલી બધી મોંઘવારીમાં, આટલી બધી બેરોજગારીમાં સામાન્ય માણસને જીવવું જ્યારે મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે કેજરીવાલ જેવું કામ તો તમારે થવા નથી, પણ એની થોડી ઘણી કોપી કરી અને ગુજરાતમાં પણ આ વીજળી મફત આપો, બહેનોને 2500 રૂપિયા આપો, 25,000 રૂપિયા પ્રસૂતા બહેનોને આપો, એવી અમારી હાથ જોડીને વિનંતી છે. નહીં તો આવનારા સમયમાં દિલ્હી મોડલ ગુજરાતમાં પણ લાગુ પડી અને એ જ કલ્યાણકારી યોજનાઓ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ ચાલુ કરશે એવી અમને પૂર્ણ ખાતરી છે. ભારત માતા કી જય.